નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમની 122મી કડીમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવતીકાલથી 2 દિવસના રાજ્યના પ્રવાસને લઈને લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠકમાં જણાવ્યું કે વિકસિત ભારત 2047 એ રાષ્ટ્રનો સામૂહિક સંકલ્પ. આજથી 6 દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદની આગાહી. જાફરાબાદ બંદરે 1 નંબરનું સિગ્નલ લગાવાયું. આઈપીએલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે બપોરે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 122મી કડી હશે. આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી સમાચારની વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ્લિકેશન, આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આકાશવાણીથી હિન્દી પ્રસારણ બાદ તરત જ મન કી બાત કાર્યક્રમ પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારિત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 અને 27 મે રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. સત્તાવાર યાદી મુજબ ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત રાજ્યની મુલાકાતે આવતા શ્રી મોદી દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી 26 મેએ કચ્છના ભુજમાં અંદાજે 53,414 કરોડ રૂપિયાના ખર્ચે 33 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉપરાંત શ્રી મોદી જામનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, તાપી અને મહીસાગર જિલ્લાઓને પણ વિવિધ ભેટ આપશે. પ્રધાનમંત્રીના ગાંધીનગરના 26 અને 27મી મેના પ્રવાસ દરમિયાન લોખંડી બંદોબસ્ત રહેશે. ગાંધીનગર ખાતેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે 3,000 પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે. પ્રધાનમંત્રીના પ્રવાસના રૂટ, રાજભવન, રોડ શો રૂટ અને મહાત્મા મંદિર ખાતે બંદોબસ્ત રહેશે. આ બંદોબસ્તમાં 10 એસપી સહિતના પોલીસ અધિકારી ખડેપગે રહેશે. ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રીનો 2 કિલોમીટર સુધીનો રોડ શો યોજશે અને રોડ શો દરમિયાન પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. તેમ ગાંધીનગરના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું હતું. बंदोबस्त भाग रूपे लगभग 3,000 પોલીસ અધિકારી કર્મચારી ગાંધીનગર में अलग अलग વિભાગથી ગાંધીનગર શહેરમાંથી બોલાવવામાં આવે અને બંદોબસ્ત મેજરલી આપણા 4 કેટેગરીઝમાં ડિવાઈડ કરવામાં આવેલ છે. એક રૂટ બંદોબસ્ત રહેશે, બીજી રાજભવન બંદોબસ્ત રહેશે, ત્રીજી રોડ શો રહેશે અને ચોથું મહાત્મા મંદિર બંદોબસ્ત રહેશે. हमारे 7-9 अलग अलग एसपी रैंक ऑफिसर बंदोबस्त में तैनात रहेंगे. બીજી તરફ અમદાવાદમાં પણ એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સુધીની પ્રધાનમંત્રીની મુસાફરી દરમિયાન 2 ડીસીપી સહિત 600 જેટલા પોલીસ કર્મચારીઓ ખડેપગે તૈનાત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 મેના રોજ અસારવા સિવિલ હોસ્પિટલ પરિસરમાં 1800 બેડની આધુનિક હોસ્પિટલના નિર્માણનું ખાતમુહૂર્ત કરશે. આ વિશાળ પ્રોજેક્ટ 588 કરોડના ખર્ચે આગામી 3 વર્ષમાં પૂરું થવાનું આયોજન છે. અત્યારના જૂના બિલ્ડિંગને તોડીને નવું બિલ્ડિંગ બનાવવામાં આવશે, તેમ અમદાવાદ સ્થિત અસારવા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલના નવીનીકરણના ભાગરૂપે 1800 બેડ હોસ્પિટલનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. આની ખાસિયતની વાત કરીશ તો G+10 એટલે કે 11 માળનું આ બિલ્ડિંગ થશે. સાથે સાથે 2 માળનું નીચે બેઝમેન્ટ પાર્કિંગ થશે. તમે જોશો ને તો એ પાર્કિંગની જે કેપેસિટી છે અંદાજિત 600થી વધારે 4 વ્હીલર અને 1000 જેટલા 2 વ્હીલર સમાઈ શકે. 14 જેટલા મોડ્યુલર થિયેટર હશે, 60 આઇસોલેશન બેડ, 50 આઈસીયુ બેડ. આ રીતે 1300 જનરલ બેડ અને એની સાથે 500 ઇન્ફેક્શિયસ ડિઝીઝની વ્યવસ્થા સાથે આનું માળખું તૈયાર થશે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે તૈયાર થયેલા કાર્ડિયક સેન્ટરનું 27મીએ પ્રધાનમંત્રીના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવશે. મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કાર્ડિયક સેન્ટરનું ઈ લોકાર્પણ કરાશે. ગાંધીનગર સિવિલની 600 બેડની હોસ્પિટલ બિલ્ડિંગમાં હાર્ટ એન્ડ ન્યુરો કેર યુનિટ ખાતે એક અદ્યતન કેથલેબ ઉપરાંત 2 હાઈટેક ઓપરેશન થિયેટરનું નિર્માણ કરાયું હોવાની માહિતી ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ મિતા પરીખે આપી હતી.
યુએન મહેતાની એક બ્રાન્ચ અમારે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ફ્લોરમાં સ્ટાર્ટ થઈ રહી છે. ન્યુરોલોજી એન્ડ કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટના 100 બેડ્સ 96 બેડ્સ છે. એ લોકોને અમારા લોકો તરફથી જે બી કોઈ વ્યવસ્થા માંગી છે એ લોકોને રેડી છે. એ લોકોને ન્યુરોલોજી એન્ડ કાર્ડિયોલોજી 2 ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ થશે. ડોક્ટર્સ રાઉન્ડ ધ ક્લોક એ લોકોના 12 ડોક્ટર્સ એપોઇન્ટેડ છે. એ લોકોની રહેવાની બધી વ્યવસ્થા અમે લોકોએ કરી દીધી છે. વોટર સપ્લાય, ઇલેક્ટ્રિક સપ્લાય, ફૂડ સપ્લાય અને બ્લડ બેંકની બધી જે અમારા તરફથી પ્રોવાઈડ થશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠકમાં સહભાગી થતાં જણાવ્યું કે વિકસિત ભારત 2047 એ રાષ્ટ્રનો સામૂહિક સંકલ્પ છે. આ સંકલ્પને પાર પાડવામાં દરેક રાજ્યની અર્થપૂર્ણ અને રણનીતિક ભૂમિકા અનિવાર્ય છે. દરેક રાજ્ય, દરેક શહેર, ગામ અને સમાજ વિકસિત બને તે જ વિકસિત ભારતના સંકલ્પનો મૂળ ભાવ છે. આ બેઠકમાં વિકાસ વિઝન સાથે વિકસિત ગુજરાત 2047નો જે રોડમેપ રજૂ કર્યો હતો તેના અમલ માટેના સુનિશ્ચિત આયોજનની વિગતવાર છણાવટ આ બેઠકમાં પ્રસ્તુત કરી હતી. તેમણે આ રોડમેપ અંતર્ગત રાજ્યના બધા જ લોકોના અર્નિંગ વેલ અને લિવિંગ વેલનું વિઝન ગુજરાતે રાખ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યમાં દરિયાઈકાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં 1 જૂનથી 15 ઓગસ્ટ 2025 સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેને લઈ કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયાકાંઠેથી અને ક્રીક વિસ્તારમાં માછીમારોએ કે અન્ય કોઈ વ્યક્તિએ 30 જુલાઈ સુધી માછીમારી માટે સમુદ્રમાં કે ક્રીક વિસ્તારમાં જવું નહીં અને કોઈપણ બોટની અવરજવર કરવી નહીં તેવો આદેશ કરાયો છે. હવામાન વિભાગે આજથી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાત સાથે સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટાછવાયા સ્થળ પર 26મી મે સુધી વરસાદની આગાહી કરી છે. આ સાથે જ ગઈકાલે પણ રાજ્યના ઘણા તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દરિયો તોફાની બને તેવી શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે. હવામાન ખાતાની આગાહીના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદરે ભયજનક 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. અમારા અમરેલીના પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે જાફરાબાદમાં મોડી રાત્રે 3 ઇંચ વરસાદ પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં નદી નાળા છલકાઈ ગયા હતા અને વીજપોલ ધરાશાયી થતાં અંધારપટ છવાયો હતો. ગિરિમથક સાપુતારા ખાતે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલની ઉપસ્થિતિમાં પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત જનજાગૃતિ રેલી યોજાઈ. પ્લાસ્ટિક સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોજાયેલી રેલીમાં પ્લાસ્ટિકના દૂષણને દૂર કરી પર્યાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવાનો સંકલ્પ કરાયો. આ દરમિયાન સાંસદ ધવલ પટેલે વિશ્વને પ્રદૂષણ મુક્ત બનાવવા પ્લાસ્ટિકના દૂષણને દૂર કરીને તમામ લોકોએ પ્લાસ્ટિક મુક્ત ભારતના નિર્માણમાં સહભાગી થવાની પણ અપીલ કરી હતી. IPLમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે. અન્ય મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ સાંજે 7:30 વાગે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ટકરાશે. આ દરમિયાન ગઈકાલે રાત્રે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું. પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરીને નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 206 રન બનાવ્યા. કેપ્ટન શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી. દિલ્હી કેપિટલ્સ તરફથી મુસ્તફિઝુર રહેમાને 3 વિકેટ લીધી. જ્યારે વિપરાજ નિગમ અને કુલદીપ યાદવે 2 વિકેટ લીધી હતી. 208 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે સમીર રિઝવીની શાનદાર અડધી સદીને કારણે છેલ્લી ઓવરમાં જીત મેળવી. રિઝવીને પ્લેયર ઓફ ધી મેચ પણ જાહેર કરવામાં આવ્યો. પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં મહિલા ખેલ મહાકુંભ યોજાયો. સામાજિક સંસ્થા દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં તેમના જીવન પર આધારિત ફોટો પ્રદર્શન પણ યોજાયું. આ દરમિયાન મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા લુણાવાડા ખાતે યોજાયેલા સંમેલનમાં અહલ્યાબાઈના જીવન સંઘર્ષ અને તેમના જીવનની મહત્વની ઘટનાઓ અંગે લોકોને માહિતી પણ આપવામાં આવી. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમની 122મી કડીમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવતીકાલથી 2 દિવસના રાજ્ય પ્રવાસને લઈને લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠકમાં જણાવ્યું કે વિકસિત ભારત 2047 એ રાષ્ટ્રનો સામૂહિક સંકલ્પ.
આજથી 6 દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદની આગાહી. જાફરાબાદ બંદરે 1 નંબરનું સિગ્નલ લગાવાયું. આઈપીએલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે બપોરે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.